અમદાવાદ શહેરની અંદર શાળાઓ બહાર અસ્વાસ્થ્યપ્રદ જંક ફૂડના ખુલ્લેઆમ વેચાણને લઈ અને ગંભીર સવાલો ઉઠ્યા છે। રાણીપની નિશાન સ્કૂલ બહાર રિયાલિટી ચેક કરવામાં આવ્યું અને એ દરમિયાન શાળાની બિલકુલ સામે જંક ફૂડની લારીઓ ધમધમતી જોવા મળી। હવે આ જંક ફૂડ ખોરાકના કારણે નાના બાળકોના આરોગ્ય સામે મોટું જોખમ ઊભું થતા વાલીઓમાં પણ ભારે આક્રોશ છે। બાળકોના સ્વાસ્થ્ય રક્ષણ માટે વાલીઓ અને શાળા સંચાલક મહામંડળે સ્કૂલની 100 મીટરની ત્રિજ્યામાં જંક ફૂડ સ્ટોલ પર પ્રતિબંધ મૂકવા માટે કડક કાર્યવાહીની માંગ ઉઠાવી છે। હવે આ મુદ્દે રાજ્યના સીએમને પત્ર લખી અને રજૂઆત પણ કરવામાં આવી ચૂકી છે। અમદાવાદના શાળા સંચાલક મંડળ દ્વારા મુખ્યમંત્રીને એક પત્ર લખવામાં આવ્યો છે, જેમાં જંક ફૂડની દુકાનો છે તેના ઉપર સ્કૂલની આજુબાજુના 100 મીટરના અંતરમાં ન હોવી જોઈએ, આ પ્રકારની રજૂઆત કરવામાં આવી છે। ત્યારે સંદેશ ન્યૂઝ અલગ અલગ સ્કૂલોમાં પહોંચી રહી છે। સ્કૂલના 100 મીટરની બહાર જ જંક ફૂડની અનેક સ્ટોલ્સ આવેલી છે। હવે તેના પર પ્રતિબંધ લગાવવાની વાત છે, જોકે અનેક વિદ્યાર્થીઓ અહીંયા જતા પણ હોય છે। જંક ફૂડ ન ખાવું જોઈએ તેવી અનેક વખત અપીલો પણ કરવામાં આવે છે। મેડમ, જંક ફૂડ ખાવાથી કેટલું બાળકોને નુકસાન થાય છે? આ મેં નથી આપ્યું, સ્કૂલમાંથી આપ્યું છે। મારા ઘરમાં નોટ એલાઉડ નથી। હા, પણ દુકાનોમાં બી હવે સ્કૂલની નજીકમાં દુકાનો હોય ને એના ઉપર પણ પ્રતિબંધ લગાવવાની વાત કરવામાં આવી છે। આ નિર્ણય કઈ રીતે આપ જોવો છો કે હોવું જોઈએ આવું? હોવું જ જોઈએ। અચ્છા, જંક ફૂડથી શું થાય? જંક ફૂડથી છોકરાઓને પેટમાં પ્રોબ્લેમ્સ થાય, બધી રીતે જ ઇફેક્ટિવ નથી। અચ્છા, એટલે જંક ફૂડ ના જ જોઈએ જ નહીં, બંધ જ જોઈએ એ વસ્તુ જ। મેડમ, જંક ફૂડ વિદ્યાર્થીઓ માટે કેટલું, બાળકો માટે કેટલું હાનિકારક છે? દાબેલી, વડાપાઉં બધું નુકસાનકારક ખરું? નુકસાનકારક છે, હા। શાળા સંચાલક મંડળે પત્ર લખીને કીધું છે કે આ જંક ફૂડની દુકાનો હોય તો બંધ કરવી જોઈએ, તમે એને યોગ્ય માનો છો કે? હા, માનું છું। બાળકોને આપણે ટિફિનમાં શું આપીએ છીએ? ટિફિનમાં નાસ્તા પ્લાનર હોય છે લગભગ તો બધી જગ્યાએ, પણ અહીંયા આ સ્કૂલમાં તો નાસ્તા પ્લાનર નથી, એટલે વેફર્સ છે, બિસ્કિટ છે, એવું જ લઈ જાય છે। અચ્છા, એનાથી હેલ્થને નુકસાન થાય? હા, 100% થાય છે, પણ બાળકો માને નહીં તો। જો કે જંક ફૂડને લઈને વિદ્યાર્થીઓના સ્વાસ્થ્ય સાથે પણ ચેડા થઈ રહ્યા છે। જ્યારે અનેક સ્કૂલો આવેલી છે ત્યાં પણ આ જ પ્રકારે જંક ફૂડની અનેક દુકાનો આવેલી છે। કેમેરામેન પુખરાજ શર્મા સાથે દિવ્યા ચૌહાણ, સંદેશ ન્યૂઝ, અમદાવાદ।